સમજો અહીંયા બધા પહેલા એક ટ્રીક સમજી લઈએ 3D 4D એન્ડ 5D આમાં 2 મિસિંગ હતા ડી ઓર્બિટલમાં 2 ફિગર મિસિંગ હતા એક 4 એન્ડ 9 જો તમે મને 4 એન્ડ 9 બતાવો ડી ઓર્બિટલમાં 4 હોય યા તો ડી ઓર્બિટલમાં 9 હોય એવું બતાવો મને છે કે નહીં નહીં ને 4D માં મિસિંગ છે 3 નું ટેબલ 4D માં મિસિંગ છે 3 નું ટેબલ ચલો 3 1 જા 3 3 2 જા 6 3 3 જા આટલા નંબર્સ છે ને એ નહીં હોય ડી ઓર્બિટલમાં આટલા નંબર્સ નહીં હોય મિસિંગ છે આ 5D માં 8 નંબર 5D માં આ પેલા લખો પૂછશે આ આઈએમપી ચલો આટલા મિસિંગ ઇન શોર્ટ આટલા નંબર્સ નહીં હોય મિસિંગ હેડિંગ લગાવો 5D બ્લોક 4D પછી 5D બ્લોક 5D ब्लॉक चलो 5D ब्लॉक कहां से स्टार्ट होगा ला हफ्ता वसूल रे आ इजी एक मिनट जो था ला हफ्ता वसूल रे उधर इधर पिटाई और होगी और पिटाई होगी नहीं पिटाई और होगी जो भूल ना करता जरा कई ट्रिक में निद्र आडावड़ू थशे आ चलो अहींया शुं होय आनो एटॉमिक नंबर यस 57 57 પછી શું આવશે કેમ 72 આ યસ લખતા નહીં કોઈ અહીંયા જુઓ 73 74 લખે ને બાજુવાળાના સમ 75 ચાય કરીને લખશે હોય કે ભલે ગયો હોય ગયા 76 77 78 79 80 ચલો હમણાં થોડી વાર પહેલા જ લખ્યું હતું એચઈ એની યાર ક્યાર એક્સી આરએન આ 3D માટે આવી ગયું આ 4D માટે તો 5D માટે શું લખશો અહીંયા 5D માટે ઝેનોન 4F લખશું અહીંયા 5D 6S ઝેનોન 4F 5D 6S ચલો કોપી પેસ્ટ કરો પહેલા બધું જ કોપી પેસ્ટ કરો ઓનલી વન મિસિંગ કયું 8 જ ખાલી મિસિંગ છે ને અને લેન્થેનમ આ માની લો કે લખવું હોય તો અરે લેન્થેનમ ચલો પહેલી સ્ટાર્ટ જ કરવું હોય તો ક્યાંથી કરવાનું તો સ્કેન્ડિયમ છે ને સ્કેન્ડિયમ એનું કોપી પેસ્ટ સ્કેન્ડિયમનું કોપી પેસ્ટ યા તો તમને આ ખ્યાલ હોવો જોઈએ લેન્થેનમ 57 છે આ કેટલું એટોમિક નંબર ઓફ ઝેનોન ઇઝ 54 18 નું ટેબલ યાદ કરો 18 1 જા 18 18 2 જા 36 18 3 જા 54 તો આ 54 55 56 એન્ડ 57 એનો મતલબ કે આમાં શું છે 0 છે બટ આફ્ટર 0 આ ડાયરેક્ટ 14 આવશે વાય 57 ટુ 72 આ બેની વચ્ચે આખો એફ બ્લોક આવી જશે ને તો 14 સુધી ત્યાં આવી ગયા આ બધા જ માં 14 ફિલઅપ હશે જ મતલબ આમની પહેલા 14 ઇલેક્ટ્રોન ફિલ એફ બ્લોકમાં થઈ જ ગયા હશે આ બધા એઝ ઇટ ઇઝ બટ હવે સમજો આમ માની લો કે એટોમિક નંબર માની લો કે ભૂલાઈ જાય ઝીનોનનો એટોમિક નંબર શું હતો તો કોઈ વસ્તુ કાંઈ વાંધો નહીં શું કરવાનું સ્કેન્ડિયમ જે હતું એનું કોપી પેસ્ટ સ્કેન્ડિયમમાં 3D1 4s2 હતું તો આમાં 5D1 6s2 ચલો 1 પછી 2 આ એઝ ઇટ ઇઝ 2 પછી 3 ફૂલી કસરત રાખજો ભાઈ 3 પછી 4 આ એઝ ઇટ ઇઝ 4 પછી 5 આ એઝ ઇટ ઇઝ 5 પછી 6 એઝ ઇટ ઇઝ 6 પછી 7 એઝ ઇટ ઇઝ 7 પછી 8 આ એઝ ઇટ ઇઝ બટ 8 તો મિસિંગ છે 8 તો છે નહીં તો શું કરવાનું વિડ્રો કરો અહીંયા 9 લો તો આવે ક્યાંથી તો એ 9 6s1 ચલો 9 પછી 10 આ એઝ ઇટ ઇઝ ઇન્ક્રીઝ આમાં થાય તો આ એઝ ઇટ ઇઝ ને ચલો આ 10 તો ઇન શોર્ટ ઇઝીએસ્ટ ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન આમનું આવશે ફરી પાછું જોજો
પેલા લેન્થેનમ લખવાનું કેવી રીતે? અહીં જો સ્કેન્ડિયમની કોપી પેસ્ટ. 1 પછી 2, 2 પછી 3, 3 પછી 4, 5, 6, 7, 8 માં શું કરવાનું? વિડ્રો કરો. 8 પછી 9, અરે 8 પછી 9 નહીં, 8 નું જ 9 થયો. 9 પછી 10, 10 પછી 10 જ રહેશે, તો ઇન્ક્રીઝ આમાં થશે. બીજી વસ્તુ, તમે ક્રોમિયમમાં ખબર છે આમ ખેંચીને હાફ ફિલ્ડ સ્ટેબલ કરી દેતા હતા ક્રોમિયમમાં, હા કે ના? D5 કરતા હતા ને, એમની નીચે મોલિબ્લેડનમ હતું તો એમાં બી આમ કરતા હતા. તો ટંગસ્ટનમાં બી થવું જોઈએ, W વોલ્ફાર્મમાં ટંગસ્ટનમાં બી થવું જોઈએ, તો એમાં કેમ નહીં થતું? હજુ એક રીઝન છે, એટોમિક સાઇઝ વધે, વાત બરોબર. આ વિડ્રો કેમ નહીં કરી શકતો? નહીતર તો આમાંય થવું જોઈએ ને, આ બી 5D5 થવું જોઈએ, સ્ટેબલ થવી જોઈએ. એવું રીઝન શું? કેમ નહીં થતું? યસ યસ, સ્ક્રીનિંગ ઇફેક્ટ ઓફ 4F, શિલ્ડિંગ ઇફેક્ટ યા તો સ્ક્રીનિંગ ઇફેક્ટ કહે ને, 4F ની સ્ક્રીનિંગ ઇફેક્ટ. ઇન શોર્ટ, હવે સોરી ઓછી હોય બટ હોય તો ખરા ને. સ્ક્રીનિંગ ઇફેક્ટનો ઓર્ડર હોય S P D F, બટ Fમાં 14 ઇલેક્ટ્રોન છે તો થોડી એવી સ્ક્રીન. હવે સ્ક્રીનિંગ ઇફેક્ટ ભલે ઓછી હોય બટ સામે આ 6s ઓર્બિટલ, તો ન્યુક્લિયસથી 6s ઓર્બિટલ કેવી હોય? દૂરો ને. અહીંયા માની લો કે ન્યુક્લિયસ છે, અહીંયા 6s ઓર્બિટલ, વચ્ચે અહીંયા 4f આવી ગઈ, તો આમાં ઇલેક્ટ્રોન છે તો આ 6s ને શું કરે? થોડીક શિલ્ડ કરે. તો પછી એમ નહીં, આમાં તો પછી આમાં કેમ વિડ્રો થયા? હા, ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ વધી ગયો પાછો અહીંયા. આ જો નંબર વધતા જાય છે ને, ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ ઇન્ક્રીઝ થઈ ગયો, તો ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ ઇન્ક્રીઝ થાય તો પછી થોડુંક તો વિડ્રો કરી શકે ને. ઇન શોર્ટ, તમે એન્સર એટલા મસ્ત આપો છો ને, મજા આવે છે, લ્યો ને, મતલબ મળી જાય છે. નહીતર ક્યારેક એવું થાય કે એન્સર જ ન મળે એમ. કોઈક તો આપી જ દે છે, ભલે થોડા છે પણ સિંહ જેવા છે બધા, મંડો ઉતારવા. Complex have two valencies. One is primary valency, another one is secondary valency. What is the meaning of primary valency and what is the meaning of secondary valency? ચલો reason with example બધું જ અહીંયા જોઈ લઈએ. પહેલા સપોઝ કે કોઈ આવો કોમ્પ્લેક્સ છે Na2Fe CN4 H2O ટ્વાઇસ. આમની પ્રાઇમરી વેલેન્સી, માની લો ક્વેશ્ચન આવે પ્રાઇમરી વેલેન્સી, તો આની પ્રાઇમરી વેલેન્સી કેટલી હોય? ચલો કયો મને. પ્રાઇમરી વેલેન્સી. અને બીજી વસ્તુ પહેલા તો પ્રાઇમરી વેલેન્સી કહેવાય કોને? કેટલાને ખ્યાલ છે પ્રાઇમરી વેલેન્સી કોને કહેવાય? વોટ ઇઝ ધ મિનિંગ ઓફ પ્રાઇમરી વેલેન્સી? Primary valency is a oxidation state of metal but in the complex. metal તો આ બી છે ને, બટ ક્યાં હોવી જોઈએ મેટલ? મેટલ લાઇઝ ઇન કોમ્પ્લેક્સ. કોમ્પ્લેક્સની અંદર જે મેટલ હોય ને એમની ઓક્સિડેશન સ્ટેટ જે હોય ને, એમની ઓક્સિડેશન સ્ટેટ, એમને શું કહેવાય? પ્રાઇમરી વેલેન્સી કહેવાય. સમજો ખાસ. ચલો ફર્સ્ટ તો ઓક્સિડેશન સ્ટેટ ફાઇન્ડ કેવી રીતે કરવાની? ઇઝીએસ્ટ મેથડ, અહીંયા 2 સોડિયમ પ્લસ 1 Fe પ્લસ 4 સાયનાઇડ 2 H2O ઇઝ ઇક્વલ ટુ 0. કોઈ કોમ્પ્લેક્સ ઉપર ચાર્જીસ નથી, ઇઝ ઇક્વલ ટુ 0 લખશું આપણે. ચલો સોડિયમની ઓક્સિડેશન સ્ટેટ પ્લસ 1 Fe સાયનાઇડ -1 H2O 0 ઇઝ ઇક્વલ ટુ 0. ચલો 2 1 2 પ્લસ Fe -4 0 ઇઝ ઇક્વલ. ચલો Fe, ચલો ભૂલકાઓ, -4 + 2 કેટલા થાય? વેરી ગુડ. -2 પેલી સાઈડ જાય તો ઓક્સિડેશન સ્ટેટ ઓફ મેટલ આયન કોલ્ડ પ્રાઇમરી વેલેન્સી. કોલ્ડ પ્રાઇમરી વેલેન્સી. હજુ ઉપર હું પૂરેપૂરું લખી નાખું ને પછી જ તમે લખજો. કન્સેપ્ટ હું પહેલા સમજાવી દઉં તમને. પ્રાઇમરી વેલેન્સી ખ્યાલ આવી ગયો? પ્રાઇમરી વેલેન્સી કોને કહેવાય? ઓક્સિડેશન સ્ટેટ ઓફ મેટલ. બીજી વસ્તુ જુઓ, Na2Fe CN4 H2O ટ્વાઇસ. એક મિનિટ કહો હમણાં. ચલો આમનું આયોનાઇઝેશન કરો તમે. આયોનાઇઝેશન તો 2 Na પ્લસ Fe CN4
H2O ટ્વાઇસ, આ +2 છે તો કોમ્પ્લેક્સની ઉપર ચાર્જ કયો આવશે? -2 આવશે, બરોબર. કોમ્પ્લેક્સની ઉપર ચાર્જ આવશે માઇનસ. અમને લિગેન્ડ્સ કહેવાય, ખ્યાલ છે ને? લિગેન્ડ્સ આર ઓફ 2 ટાઈપ્સ જનરલી. પેલા સ્ટાર્ટિંગ સ્ટ્રોંગ ને એ તો તમે દૂર આવી ગયા. સ્ટાર્ટિંગ ક્યાંથી થાય? લિગેન્ડ્સ આર ઓફ 2 ટાઈપ્સ. વન ઓફ ધી ન્યુટ્રલ એન્ડ અનધર વન ઇઝ નેગેટિવ ચાર્જ. ન્યુટ્રલ બી લિગેન્ડ હોય, નેગેટિવલી ચાર્જ બી લિગેન્ડ હોય. આ મેટલ છે, એમની ઓક્સિડેશન સ્ટેટ કેટલી થઈ? મેટલની ઓક્સિડેશન સ્ટેટ +2 ને. આમનું કામ શું હોય? એમનું વર્ક શું? ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરવાનું. આ લિગેન્ડ્સનું વર્ક શું હોય? ઇલેક્ટ્રોન ડોનેટ કરવાનું. આ ઇલેક્ટ્રોન ડોનર હોય, આ ઇલેક્ટ્રોન એક્સેપ્ટર હોય. અને ઇલેક્ટ્રોન એક્સેપ્ટર હોય એને કહેવાય શું? લેવિસ એસિડ. એન્ડ ઇલેક્ટ્રોન ડોનર હોય લેવિસ બેઝ. લિગેન્ડ્સ આર લેવિસ બેઝ એન્ડ મેટલ આર લેવિસ એસિડ. મેટલનું મેઇન વર્ક શું હોય? ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરવાનો. એમની જે વેકેન્ટ ઓર્બિટલ હોય એમાં ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરશે, આ ડોનેટ કરશે. કોમ્પ્લેક્સમાં એક બી ક્વેશ્ચન એવો નહીં હોય કે તમને નહીં આવડતો હોય, પણ આમાં કેવું ખબર છે? માની લો કે તમને એક નાનો એવો વાત કહું. તમે માની લો કે મેંગો પ્લાન્ટ્સ તમારે કરવો છે. આંબાને તમારે ટૂંકમાં નાનો છોડવો તમે લાવો, નાનો પ્લાન્ટ લાવો તમે, નાનકડો આવડો જ. અને માની લો કે કોચિંગ સેન્ટરની આગળ તમે એને પ્લાન્ટેશન કરી દીધું, એનું વાવી દીધો. પરમ દિવસે આવો ને તો બહુ બધો મોટો થઈ ગયો એ આંબો. એવું કેમ? પડ્યા જ એવું કેમ? તમે તો નાનો પ્લાન્ટ લાવ્યા હતા ને, તમે ચાલો પ્લાન્ટેશન કરી દીધું અહીંયા કોચિંગ સેન્ટરની આગળ. પરમ દિવસે આવો તો બહુ મોટું ઝાડવું થઈ ગયું હોય. રીઝન કયો મને? હા, એમ પેલો તો આન્સર થાય જ નહીં, પોસિબલ જ નથી. એમ તો 5 મિનિટમાં આખો કોમ્પ્લેક્સ સમજાય એ પોસિબલ જ નથી. ધીમે ધીમે જો કન્સેપ્ટ એટલા આપતો જઈશ ને હું તમને, ધીમે ધીમે કન્સેપ્ટ. ઇન શોર્ટ આમાં એટલા બધા કન્સેપ્ટ, છુપા કન્સેપ્ટ. જો પહેલાં તો એક વસ્તુ મને કહો, હાઈએસ્ટ ક્વેશ્ચન કોમ્પ્લેક્સમાંથી શા માટે આવે? હાઈએસ્ટ ક્વેશ્ચન કોમ્પ્લેક્સમાંથી શા માટે આવે? તો કે મેક્સિમમ કન્સેપ્ટ એક જ ચેપ્ટરની અંદર એટલા બધા કન્સેપ્ટ છે ને, એટલા માટે. આમાં જો એક તો ઓક્સિડેશન સ્ટેટ આવે, આની આયુપેક નોમેનક્લેચર આવવાના, મેગ્નેટિક મોમેન્ટનો કન્સેપ્ટ આવે, પછી એમના બધાને હાઇબ્રિડાઇઝેશન, શેપ, આ બધું આવશે એમાં. પછી આઇસોમેરિઝમ કન્સેપ્ટ એ બધે આવશે. પછી એના બધાને યુઝ. ઇન શોર્ટ 6 કન્સેપ્ટ છે. એમ એક જ ચેપ્ટરની અંદર 6 કન્સેપ્ટ છે. જ્યારે કેમિકલ કાઇનેટિક્સની વાત કરીએ ને તો એમાં ખાલી 3 ફોર્મ્યુલા પર આખું કેમિકલ કાઇનેટિક્સ આવી જાય. ફર્સ્ટ ઓર્ડર, સેકન્ડ ઓર્ડર, થર્ડ ઓર્ડર, બસ પૂરું. આખું કેમિકલ કાઇનેટિક્સમાં મેક્સિમમ એ જ ક્વેશ્ચન પૂછાય. એમ ઇન શોર્ટ આ ચેપ્ટરમાંથી એટલે મેક્સિમમ ક્વેશ્ચન પૂછાય છે કે આમાં ઘણા બધા કન્સેપ્ટ છે. હા, બધું આમાં મિક્સ છે, આમાં ઓર્ગેનિક સિવાય. હા, આઇસોમેરિઝમ પાછું ઓર્ગેનિકમાં આવી જાય, એ વાત સાચી. ઇન શોર્ટ તમે જુઓ, લિગેન્ડ્સ આર ઓફ 2 ટાઈપ્સ. ફર્સ્ટ નેગેટિવલી ચાર્જ લિગેન્ડ હોય, ન્યુટ્રલ બી લિગેન્ડ હોય. જોજો સમજો, નેગેટિવલી ચાર્જ લિગેન્ડ હશે, ન્યુટ્રલ. આખું ક્લાસિફિકેશન તમને આપીશ કે આટલા છે એ બધા નેગેટિવલી ચાર્જ છે, આટલા છે બધા ન્યુટ્રલ લિગેન્ડ છે, બધા મોનોડેન્ટેડ, બાયડેન્ટેડ, ટ્રાઇડેન્ટેડ, બધાનું ક્લાસિફિકેશન બી સમજશું આપણે. પણ અત્યારે બેઝિક પહેલાં સમજી લો. આમની પ્રાઇમરી વેલેન્સીનો મિનિંગ શું? પહેલાં તો ઓક્સિડેશન. તમને ક્વેશ્ચન પૂછે પ્રાઇમરી વેલેન્સી કેટલી હોય આમની, તો તમારે ફાઇન્ડ શું કરવાનું? ઓક્સિડેશન સ્ટેટ ઓફ ધી મેટલ આયન. મોસ્ટલી બધા ઇન્ટરપ્રિટેશન આનું કેવું કરીને આવે ખબર છે? પ્રાઇમરી વેલેન્સી એટલે આનું આયોનાઇઝેશન થાય ને, અને 2Na+ છે ને એટલે એમ કે આની વેલેન્સી છે પ્રાઇમરી વેલેન્સી 2Na+ એટલે 2Na. આ તો ભગવાન તમારો અત્યારે સાથ દે છે તો મેચ થઈ ગયું આ કે આ 2Na+ છે, આની ઓક્સિડેશન સ્ટેટ બી 2 આવી, તો એ પ્રાઇમરી વેલેન્સીનો આન્સર મેચ થઈ ગયો કે 2 છે. પણ એવું હોય? અહીંયા જે આયોનાઇઝેશન હોય એ જ આનું ઓક્સિડેશન સ્ટેટ આવે? એવું ના હોય. ક્યારેક તો એવું બનશે કે બારે કોઈ આયન જ ના હોય, કાઉન્ટર આયન જ ના હોય. આને શું કહીએ આપણે? કાઉન્ટર આયન. અને કાઉન્ટર આયનનો આમાં કોઈ કોમ્પ્લેક્સમાં રોલ જ નથી. કાઉન્ટર આયન હોય એનું આયોનાઇઝેશન થાય, કાઉન્ટર આયન હોય એનું આયોનાઇઝેશન થાય, બટ કોમ્પ્લેક્સનું આયોનાઇઝેશન ના થાય. યાદ રાખજો, કોમ્પ્લેક્સને હવે તમારે આમાં માની લો કે સાયનાઇડ છૂટો પાડવો છે, આને આઇસોલેટ કરવો છે, H2O ને માની લો કે આઇસોલેટ કરવો છે, Fe ને આઇસોલેટ કરવો છે, તો ના થાય. કોમ્પ્લેક્સ ક્યારેય આઇસોલેટેડ ના થાય, મતલબ એનું આયોનાઇઝેશન નહીં થાય. આયોનાઇઝેશન થાય કોનું? આયોનાઇઝેશન કોનું થાય? કાઉન્ટર આયનનું. કાઉન્ટર આયન એટલે જે કોમ્પ્લેક્સની બહાર છે, આઉટર સાઈડ છે એમનું. ફરી પાછું સમજો. હવે હું જે વાત કરું એ ખાસ ધ્યાન આપજો.
પ્રાઇમરી વેલેન્સી મીન્સ ઓક્સિડેશન સ્ટેટ ઓફ મેટલ. સેકન્ડરી વેલેન્સી લિગેન્ડ જે ડોનેટ કરતા હોય ને નંબર્સ ઓફ નહીં નંબર્સ ઓફ કોઓર્ડિનેશન નંબર ઓફ મેટલ. હવે કોઓર્ડિનેશન નંબર કેવી રીતે ફાઇન્ડ કરવાનો? તો આ કેટલા ડેન્ટેડ છે એ તમારે ફાઇન્ડ કરવો પડે ને. સાયનાઇડ છે કેટલા ડેન્ટેડ છે, હાઉ મેની ડેન્ટેડ ઓફ સાયનાઇડ, હાઉ મેની ડેન્ટેડ ઓફ H2O. H2O છે મોનોડેન્ટેડ મતલબ યુનિડેન્ટેડ છે, આ બી યુનિડેન્ટેડ. હવે યુનિડેન્ટેડનો મિનિંગ શું, બાયડેન્ટેડનો મિનિંગ શું, ટ્રાઇડેન્ટેડનો મિનિંગ શું? તો H2O છે એ પોતાનો લોન પેર ડોનેટ કરતો હોય. હું તમને ઇન શોર્ટ એવી જ રીતે સમજાવીશ કે તમે કોમ્પ્લેક્સ તમને ભણીને જ નથી આવ્યા એમ, અને લગભગ ભણીને આવ્યા હોય તો ભૂલાઈ ગયું હોય મોસ્ટલી. તો સાવ બેઝિકથી સમજાવીશ. એક એકના તમને લિસ્ટ એક્ઝામ્પલ આપીશું કે આટલા બધા છે મોનોડેન્ટેડ, આટલા બધા ટ્રાઇડેન્ટેડ. સાયનાઇડ મોનોડેન્ટેડ હોય, કેટલું હોય? મોનોડેન્ટેડ હોય. H2O બી મોનોડેન્ટેડ. તો આ મોનોડેન્ટેડ હોય તો ટોટલ કેટલા છે? આ 4, આ કેટલા છે? 2. તો કેટલા ડેન્ટેડ થવાનું ટોટલ? એ 6 ને આમનો કોઓર્ડિનેશન નંબર કહેવાય. મેટલ આયનનો કોઓર્ડિનેશન નંબર કહેશું એને આપણે. અને જેનો કોઓર્ડિનેશન નંબર છે ને એમની સેકન્ડરી વેલેન્સી કહેવાય. સેકન્ડરી વેલેન્સીથી શું બને? ઇન શોર્ટ સેકન્ડરી વેલેન્સી છે એ શેનાથી ઇન શોર્ટ સેટિસ્ફાય થાય? તો જોઈ લેજો, સેકન્ડરી વેલેન્સી જનરલી આ સાયનાઇડ આમનો શેપ કેવો હોય, કઈ રીતનો આવે એ પછી નેક્સ્ટ સમજશું જ આપણે. ઇન શોર્ટ આ તમે જે અત્યારે જોવો છો આ બધી સેકન્ડરી વેલેન્સી છે એમની. OH2 એટલે H2O છે હોય, આ ઓક્સિજન ડોનર છે અહીંયા. અરે હા કે ના? ઓમ બોલું છું એ ગમે તો છે ને? નો ગમતો હોય તો જોવો. આમને શું કહીએ? કોઓર્ડિનેશન કોવેલેન્ટ બોન્ડ. કોઓર્ડિનેશન કોવેલેન્ટ બોન્ડ કહીએ. આમને શું કહીએ આપણે? સેકન્ડરી વેલેન્સી ને. આ શું કહેવાય? સેકન્ડરી વેલેન્સી. અને યાદ રાખજો, સેકન્ડરી વેલેન્સી આયોનાઇઝ ન થાય. તમારે એમ થાય કે મારા કોમ્પ્લેક્સને છૂટો પાડવો છે, આઇસોલેટ કરવા છે બધા એલિમેન્ટ્સ એના બધા, તો એ ના થાય. કાઉન્ટર આયન હોય એ જ આઇસોલેટ થાય, એનું જ આયોનાઇઝેશન થાય, કોમ્પ્લેક્સનું આયોનાઇઝેશન ના થાય. સિમ્પલ પહેલી વસ્તુ તમને એ ખ્યાલ હોવો જોઈએ કે પ્રાઇમરી વેલેન્સી, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ પ્રાઇમરી વેલેન્સી અને વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સેકન્ડરી વેલેન્સી. પ્રાઇમરી વેલેન્સી કોને કહે? ઓક્સિડેશન સ્ટેટ ઓફ મેટલ. અને એ બી કઈ મેટલ? કોમ્પ્લેક્સની અંદર હોય એ મેટલ. સેકન્ડરી વેલેન્સી કોઓર્ડિનેશન કોવેલેન્ટ બોન્ડ જે બનાવે, મતલબ લિગેન્ડ જે ડોનેટ કરે, અને જ્યાં કોઓર્ડિનેશન કોવેલેન્ટ બોન્ડ બને એમને શું કહીએ આપણે? સેકન્ડરી વેલેન્સી. હવે કેટલા કોઓર્ડિનેશન કોવેલેન્ટ બોન્ડ બને એના માટે તમને ખ્યાલ શું હોવો જોઈએ? હાઉ મેની ડેન્ટેડ લિગેન્ડ્સ કવો છે એમ? મોનોડેન્ટેડ છે, બાયડેન્ટેડ છે, ટ્રાઇડેન્ટેડ, ટેટ્રાડેન્ટેડ, એ લિગેન્ડ્સ તમને ખ્યાલ હોવો જોઈએ. લિગેન્ડ્સનું ખ્યાલ હોય. ચલો બીજી વસ્તુ, હવે હું જે કહું ને સાંભળજો ફરી પાછું. પ્રાઇમરી વેલેન્સી મીન્સ ઓક્સિડેશન સ્ટેટ ઓફ મેટલ. પાકું ને? હવે હું જે કહું એ સાંભળજો, અમને જોજો. આ એમની પ્રાઇમરી વેલેન્સી. માની લો કે હું આ H2O ન્યુટ્રલ જે લિગેન્ડ છે, ન્યુટ્રલ લિગેન્ડ, એમને 2 ને બદલે હું 4 કરી દઉં. 2 ને બદલે 4 કરું તો મને આમાં ચેન્જીસ કેટલો આવે કયો? આમાં ચેન્જીસ કેટલો આવે? આની ઓક્સિડેશન સ્ટેટમાં શું ચેન્જ આવે? આ H2O2 છે ને બદલે હું 4 કરી દઉં તો આમની ઓક્સિડેશન સ્ટેટમાં ચેન્જ શું આવવાનો? ન આવે. કેમ ભાઈ? ન્યુટ્રલ છે તો ઓક્સિડેશન સ્ટેટ તમે હમણાં અહીંયા કેલ્ક્યુલેશન કર્યું ને, ન્યુટ્રલનું શું હોય અહીંયા? આ જોવો જી, તમે H2O ગમે એટલા હોય, 5 હોય, 6 હોય, 7 હોય, ગમે એટલા હોય, H2O તો શું છે? 0 છે. તો ઓક્સિડેશન સ્ટેટમાં એનો રોલ જ નથી કાંઈ. ઓક્સિડેશન સ્ટેટમાં રોલ કોનો હોય? નેગેટિવ નો ને. તો સમજો અહીંયા આને ચેન્જ કરો, ન્યુટ્રલને ચેન્જ કરો તો આની ઓક્સિડેશન સ્ટેટમાં કાંઈ ચેન્જીસ ન આવે. ધેટ મીન્સ પ્રાઇમરી વેલેન્સી ઇઝ ઇનડિપેન્ડન્ટ ઓન ન્યુટ્રલ આયન, ન્યુટ્રલ લિગેન્ડ્સ. ફરી પાછું, પ્રાઇમરી વેલેન્સી ઇઝ ઇનડિપેન્ડન્ટ ઓન ન્યુટ્રલ લિગેન્ડ્સ. બીકોઝ ન્યુટ્રલ લિગેન્ડને તમે ગમે એટલા ચેન્જ કરી લો, ગમે એટલા નંબર્સ ઓફ ન્યુટ્રલ, આના જ લીધે આમની પ્રાઇમરી વેલેન્સીમાં કોઈ ઇફેક્ટ ના આવે.
આમને ચેન્જ કરો તો સાયનાઇડને, 4 ને બદલે 2 કરો તો ચેન્જીસ થાય જ ને. ઇનશોર્ટ આને 2 કરી દો તો આ શું થઈ જાય? ઇનશોર્ટ પ્રાઇમરી વેલેન્સીને અફેક્ટ કોણ કરે? નેગેટિવ. ન્યુટ્રલ ન કરે. ઇનશોર્ટ ફરી પાછું સમજી લેજો, પ્રાઇમરી વેલેન્સી ઇઝ સેટિસ્ફાઈ બાય નેગેટિવ ligands. Primary valency is satisfied by negative ligands, but primary valency is independent on neutral ligand. આ વસ્તુ પહેલા ખાસ યાદ રાખજો. Primary valency only depends on negative ions, is independent on neutral. હજી થર્ડ ટાઈપનો બી ligands હોય, પોઝિટિવ ligand હોય. તમને ખ્યાલ હોય તો NO+ હોય, NO2+ હોય, બટ 99.99% ન્યુટ્રલ અને નેગેટિવ લિગેન્ડ્સ હોય. પહેલા લિગેન્ડ છે ને પોઝિટિવ લિગેન્ડ, એ તો 0.001%માં આવી જાય, એટલે એ બહુ ઓછા છે. ઇનશોર્ટ બહુ ઓછા છે. એટલા માટે એમનો આપણે જનરલી વર્નરનો જે રૂલ્સ છે ને, વર્નર રૂલ્સ, એમાં એનું આપણે કંઈ વાત જ નહીં કરતા. પોઝિટિવની જનરલી વાત જ નહીં કરતા. બાકી તો અહીંયા પોઝિટિવ સપોઝ કે NO+1 હોય તો પોઝિટિવ હોય એ બી પ્રાઇમરી વેલેન્સી ઉપર ઇફેક્ટ કરે કે ના કરે? પ્રાઇમરી વેલેન્સી ઉપર માની લો કે NO+ હોત તો પ્રાઇમરી વેલેન્સી ઉપર ઇફેક્ટ થાય કે ના થાય? થાય જ ને. પ્રાઇમરી વેલેન્સી એટલે ઓક્સિડેશન સ્ટેટ, અને ઓક્સિડેશન સ્ટેટ પોઝિટિવ અથવા તો નેગેટિવ બે ઇફેક્ટ કરે. ઇફેક્ટ કોણ ના કરે? બટ આમાં પોઝિટિવ તો જ્યારે વર્નરે આ જે રૂલ્સ આપ્યો ને ત્યારે પોઝિટિવનું કોઈ અસ્તિત્વ જ નહોતું. ઇન શોર્ટ એનું એક્ઝિસ્ટન્સ જ નહોતું. તો એક્ઝિસ્ટન્સ નહોતું એટલે વર્નરના રૂલ્સમાં એ ક્યાંય વાત જ ન આવતી પોઝિટિવની. પછી તો રિસર્ચ થતું કે એમ પોઝિટિવ ખબર પડી કે ભાઈ લિગેન્ડ ન્યુટ્રલ હોય, નેગેટિવ હોય, એવી રીતે પોઝિટિવ હોય. બટ કેટલા? બહુ ઓછા, આંગળીના વેઢે ગણાય. એટલે એમ NO+ અને NO2+, અને તમારા સિલેબસમાં તો NO+ એક જ આવશે, અને એ બી એક જ કોમ્પ્લેક્સ આવશે એનો પાછો. સોડિયમ નાઇટ્રોક્લોરાઇડ નામ સાંભળ્યું? સોડિયમ નાઇટ્રોક્લોરાઇડ, એ હમણાં હું આખે આખું લખાવું, સમજો. ફરી પાછું મને પ્રાઇમરી સેકન્ડરી વેલેન્સીનો ડિફરન્સ કહો. પ્રાઇમરી વેલેન્સી એટલે ઓક્સિડેશન સ્ટેટ ઓફ મેટલ, અને એ બી કઈ મેટલ? કોમ્પ્લેક્સની અંદર. પ્રાઇમરી વેલેન્સી ઇઝ ડિપેન્ડ્સ ઓન નેગેટિવ આયન, નેગેટિવ લિગેન્ડ્સ, બટ ઇઝ ઇનડિપેન્ડન્ટ ઓન ન્યુટ્રલ. સેકન્ડરી વેલેન્સી મીન્સ કોઓર્ડિનેશન નંબર ઓફ મેટલ. કોઓર્ડિનેશન નંબર મેટલને હોય, લિગેન્ડને ના હોય. કોઓર્ડિનેશન નંબર ઓફ મેટલ. ચલો બીજી વસ્તુ, આમનો મેટલનો કોઓર્ડિનેશન નંબર કેટલો અત્યારે? 6. 4 અને 2 6 ને. સમજો સેકન્ડરી વેલેન્સીની વાત કરી છે. આમને માની લો કે હું ચેન્જ કરું, H2O 2 ને બદલે હું 4 કરી દઉં તો સેકન્ડરી વેલેન્સીમાં ચેન્જ થાય? વિચારો. 2 ને બદલે 4 કરી દઉં તો સેકન્ડરી વેલેન્સીમાં ફેર થાય? એમ નહીં. એક કામ કરો, 2 ને બદલે 1 કરી દઉં. 2 ને બદલે 1 કરી દઉં. ઇન શોર્ટ કે ન્યુટ્રલને તમે ચેન્જ કરો, ન્યુટ્રલને ચેન્જ કરો તો સેકન્ડરી વેલેન્સીમાં ઇફેક્ટ આવે કઈ? ન્યુટ્રલને ચેન્જ કરો તો સેકન્ડરી વેલેન્સીમાં ઇફેક્ટ થાય કઈ? થાય જ ને. આને ચેન્જ કરો તો that means secondary valency is depends on neutral as well as negative ligands. ફરી પાછો, secondary valency is depends on neutral as well as negative ligands. કઈ ખબર પડે શું કહું છું પંડ્યાજી? હા કે ના? પાકું ને? પ્રાઇમરી વેલેન્સી ઇઝ ડિપેન્ડ્સ ઓન નેગેટિવ, ઇઝ ઇનડિપેન્ડન્ટ ઓન, યા તો એમ કહી શકાય કે પ્રાઇમરી વેલેન્સી ઇઝ ડિપેન્ડ્સ ઓનલી ઓન negative, but secondary valency is depends on both negative as well as neutral. in 100 વાતની એક વાત, આને તમે ચેન્જ કરો એટલે સેકન્ડરી વેલેન્સીમાં ચેન્જ થાય. માની લો કે આ 2 છે એની જગ્યાએ તમે 2H2 કાઢી જ નાખો, ચાલો તો કોઓર્ડિનેશન નંબર કેટલો થાય એનો? તો સેકન્ડરી વેલેન્સીમાં ચેન્જ આવે ને. અહીંયા માની લો કે Fe2+ છે તો Fe શું છે? તો એનું જ રહે. મતલબ પ્રાઇમરી વેલેન્સીમાં તમે H2 હોય કે ના હોય એને કઈ ફેર પડે નહીં. સેકન્ડરી વેલેન્સીને ઇફેક્ટ થાય. યાદ રહેશે, પ્રાઇમરી વેલેન્સી ઇઝ ડિપેન્ડ્સ ઓન નેગેટિવ બટ ઇઝ ઇનડિપેન્ડન્ટ ઓન ન્યુટ્રલ. સેકન્ડરી વેલેન્સી ઇઝ ડિપેન્ડ્સ ઓન બોથ ન્યુટ્રલ એઝ વેલ એઝ. સેન્ટેન્સ લખો પહેલા. શું પોઝિટિવ બોલાય જાય?
સાયનાઇડ ને પોઝિટિવ બોલાય જાય. સાયનાઇડ કોબરા, કોબરા નહીં જોયું યાર, ભૂકા કટ ના ખાઈ, પોઝિટિવ થોડો હોય કોબરા, નેગેટિવ હોય. એ ખ્યાલ છે ને, કેસિયન પોટેશિયમ સાયનાઇડ. કોબરા, કોબરા નામ સાંભળ્યું પેલા? સ્નેકની વાત કરું છું, સાપની. એમાં શું હોય? પોટેશિયમ સાયનાઇડ હોય. લખો પેલા સેન્ટેન્સ. Primary valency is depends on negative ligands, but it independent on neutral ligands. Second sentence, but secondary valency is depends on neutral as well as negative ligands. અને બીજું એ બી લખી નાખજો, પ્રાઇમરી વેલેન્સી કોને કહેવાય, સેકન્ડરી વેલેન્સી કોને કહેવાય. પ્રાઇમરી વેલેન્સી કોને કહેવાય? ઓક્સિજન ઇઝ અ સ્ટેટ ઓફ મેટલ કોલ્ડ પ્રાઇમરી વેલેન્સી. જો ખાસ હવે પ્રાઇમરી વેલેન્સી ફાઇન્ડ કરવી હોય તો પહેલા તમને ખબર શું હોવી જોઈએ? પ્રાઇમરી વેલેન્સી ફાઇન્ડ કરવી હોય મતલબ ઓક્સિડેશન સ્ટેટ ફાઇન્ડ કરવી હોય તો ખબર શું હોવી જોઈએ? લિગેન્ડ્સ ખબર હોવી જોઈએ. કયો પોઝિટિવ લિગેન્ડ છે, કયો નેગેટિવ લિગેન્ડ છે, કેટલા ડેન્ટેડ છે, આ બધી વસ્તુની ખબર હોવી જોઈએ ને. ચલો એક કામ કરો, તો આના માટે હેડિંગ લગાવો, ટાઈપ્સ ઓફ લિગેન્ડ્સ. ફર્સ્ટ તો પેલા એક કામ કરીએ, મોનોડેન્ટેડ કોને કહેવાય એ સમજી લઈએ. મોનોડેન્ટેડ યા તો એને શું કહેવાય? યુનિડેન્ટેડ ને. મોનોડેન્ટેડ યા તો એને યુનિડેન્ટેડ કહેવાય. ટાઈપ્સ ઓફ, પહેલા તો લિગેન્ડ્સ ખબર જોઈએ, કોણ મોનોડેન્ટેડ છે, કોણ. પહેલા તો મોનોડેન્ટેડ કહેવાય કોણને સમજો. અહીંયા માની લો કે H2O છે, H2O આમની પાસે લોન પેર કેટલા હોય? ઓક્સિજન પાસે ઓક્સિજન હેવ 2 લોન પેર. ક્યાં શીખાતા એવું? VSEPR થિયરીમાં મેં એક પી બ્લોક લખાવ્યો હતો, એમાં ખબર છે ને કીધું હતું નાઇટ્રોજન ફેમિલી હેવ 1 લોન પેર, ઓક્સિજન ફેમિલી હેવ 2 લોન પેર, હેલોજન ફેમિલી હેવ 3 લોન પેર એન્ડ નોબલ ગેસીસ 4. મતલબ એનો ઓક્ટેટ કમ્પ્લીટ હોય. H2 ઓક્સિજન પાસે 2 લોન પેર હોય બટ એ ડોનેટ કેટલા કરી શકે? 1. રેઝોનન્સ કન્સેપ્ટમાં બી આવું સમજાવ્યું હતું મેં, યાદ કરો. ગમે એટલા લોન પેર હોય ડોનેટ કેટલા કરી શકાય? એક જ કરી શકાય. આ ન્યુટ્રલ છે અને એવી રીતે માની લો કે ક્લોરાઇડ હોય તો આ બી ડોનેટ કરે ને, પોતાનો નેગેટિવ ચાર્જ ડોનેટ કરે. એકચ્યુઅલી ડોનેટ કરે ત્યારે નેગેટિવ ચાર્જ લગતા નથી, બટ જસ્ટ તમને સમજાય કે આ ન્યુટ્રલ છે ને આ શું છે? નેગેટિવલી ચાર્જ છે. ઓનલી સિંગલ લોન પેર ડોનેટ કરે તો એને આપણે મોનોડેન્ટેડ કહીએ. તો આ જ રીતે બાયડેન્ટેડ, એક્ઝામ્પલ ખ્યાલ છે કોઈને? બાયડેન્ટેડનું બાયડેન્ટેડ યાદ કરો, CH2 CH2 NH2 NH2 ઇથેન 1,2 ડાયએમિન, ઇથેન 1,2 ડાયએમિન. આ પોતાનો લોન પેર ડોનેટ કરે. આ બી હવે જો આમાં આ એકલો એટમ 2 ડોનેટ નથી કરતો, અલગ અલગ સાઇટ છે. આ એક આ નાઇટ્રોજન ડોનેટ કરે છે ને બીજો આ નાઇટ્રોજન ડોનેટ કરે છે, બટ લિગેન્ડ તો એક જ છે ને. અને એક જ લિગેન્ડમાંથી 2 ડોનેટ થાય છે લોન પેર, તો 2 કોઓર્ડિનેશન કોવેલેન્ટ બોન્ડ બને. તો આને શું કહીશું આપણે? બાયડેન્ટેડ. આ ન્યુટ્રલ છે. આ કેવો છે ભાઈ? ન્યુટ્રલ. અને આનો સિમ્બોલ EN હોય, ખ્યાલ હોય તો. ઇથેન 1,2 ડાયએમિન નો સિમ્બોલ શું હોય? EN હોય. આવી જ રીતે કાર્બોનેટો મતલબ CO3 બધાના નેમ બી આપણે સમજશું. અહીંયા સપોઝ મેટલ હોય તો એક ઓક્સિજન આ ડોનેટ કરતો હોય, બીજો ઓક્સિજન આ બી ડોનેટ કરતો હોય, મતલબ એ નેગેટિવલી ચાર્જ બાયડેન્ટેડ, આ ન્યુટ્રલ બાયડેન્ટેડ. ચલો બાયડેન્ટેડની જેમ ટ્રાઇડેન્ટેડ લખશો નહીં કોઈ? ટ્રાઇડેન્ટેડ. આમનું નામ કહો મને, આમનું આયુપેક નામ કયો ને?
यस, प्रोपेन 1 2 3 एक લોન પેડ નાઇટ્રોજન આ ડોનેટ કરતો હોય, બીજો આ ડોનેટ કરતો હોય, ત્રીજો આ ડોનેટ. કેટલા દાંત નીકળ્યા? 3 ને. તો આરે શું કહેવાય? ट्राइडेंटेट. फॉस्फेट नाम सुना है कभी आपने? PO4 3- ऑक्सीजन, ऑक्सीजन नेगेटिव, ऑक्सीजन नेगेटिव. आ मेटल. चलो आ डोनेट करतो હોય, આ બી ડોનેટ કરતો હોય, આ બી ડોનેટ કરતો હોય, તો કેટલા ડેન્ટેટ થયો? ટ્રાઇડેન્ટેટ. આ ટ્રાઇડેન્ટેટ ન્યુટ્રલ છે, આ ટ્રાઇડેન્ટેટ નેગેટિવ ચાર્જ છે. અરે હા કે ના? હજી જો ટેટ્રાડેન્ટેટ. ટેટ્રાડેન્ટેટ. ચલો ટેટ્રાડેન્ટેટ ની વાત કરીએ તો એક આવો એમ્સમાં બી પૂછાઈ ગયેલો ક્વેશ્ચન. આ વિચ વન ઓફ ધ ફોલોઇંગ ઇઝ એ ટેટ્રાડેન્ટેટ? આ ક્વેશ્ચન પૂછ્યો હતો. વિચ વન ઓફ ધ ફોલોઇંગ ઇઝ એ ટેટ્રાડેન્ટેટ? તો આ કેવી રીતે ટેટ્રાડેન્ટેટ થાય? ટીક આને લગાવવાનો હતો. નાઇટ્રોજનની સાથે શું છે જો તો એટેચ 3 times CH2 CH2 NH2 છે ને? CH2 CH2 NH2 CH2 CH2 NH2. ચલો કેવી રીતે ટેટ્રાડેન્ટેટ? આમની પાસે લોન પેર હોય, આમની પાસે બી લોન પેર હોય, આમની પાસે બી લોન પેર હોય, આમની પાસે બી લોન પેર હોય. ચારે ચાર લોન પેર ડોનેટ કરી શકાય. એટલે શું કહે છે ને? ટેટ્રાડેન્ટેટ કહે છે. અને હજી એક કોઈ હેક્ઝાડેન્ટેટ છે, કોઈની ખ્યાલ? યસ, EDTA. હેક્ઝાડેન્ટેટ. હેક્ઝાડેન્ટેટનું એક્ઝામ્પલ છે EDTA 4-. જો અહીંયા CH2 CH2 N N, આમની સાથે CH2 COO માઇનસ, CH2 COO માઇનસ, અહીંયા CH2 COO માઇનસ, CH2 COO માઇનસ. ચલો આ હેક્ઝાડેન્ટેટ કઈ રીતે? તો 2 સાઇડ ન્યુટ્રલ અને 4 ઓક્સાઇડ છે જો નેગેટિવ ચાર્જ. ફૂલ ફોર્મ શું થાય EDTA એનું? આમને કહેશું આપણે ઇથિલિન. ઇથિલિન. આ છે ઇથિલિન. ડાયએમિન. ટેટ્રા એસિટેટો. ટેટ્રા એસિટેટો. અને 4- છે બરોબર. આપણે જનરલી એસિટેટ બોલતા હોય, પણ લિગેન્ડ્સ હોય ત્યારે એસિટેટો બોલવાનો. બધાને નેમ હમણાં સમજાવીશું, બટ તમને આટલો ખ્યાલ હોવો જોઈએ કે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ અને 6 સાઇટ ડોનર છે. 6 સાઇટ ડોનર છે. 4 નેગેટિવ, 2 ન્યુટ્રલ સાઇટ. એટલે આપણે શું કહીએ છીએ? હેક્ઝાડેન્ટેટ, યા તો એને પોલીડેન્ટેટ બી બોલાય. મોનોડેન્ટેટ, બાયડેન્ટેટ, ટ્રાઇડેન્ટેટ, પછીના બધાને જનરલી પોલીડેન્ટેટ બોલે. ખ્યાલ આવ્યો કાંઈ? પેલા આટલું ઉતારી લો. તમને વોટ્સએપમાં જે PDF આપેલી છે એ તમારી નોટ્સમાં શું કરવાનું છે? ભૂલકાઓ નોટ ડાઉન. તમારી નોટ્સમાં લખવાનો છે. નોટ્સમાં લખીને જ કાલે આવજો ઓનલાઈનમાં, નહીંતર બેસવા નહીં દો ઓનલાઈન. મળીએ કાલે.